આ બધા જ ફોટોમાં એક વસ્તુ કોમન છે જે તમે નોટ કરી. આમાં કોઈ માતા પિતા કે પછી દાદા દાદી કે પછી એના મોટા ભાઈ કે બહેન એના ન્યૂબોર્ન બેબીના કાનમાં ભગવાનનું નામ કે પછી મંત્ર બોલે છે. હવે આ એક રસમ જ નહીં, પણ આ કરવાની પાછળ એક ઇન્ટરેસ્ટિંગ સાયન્ટિફિક રીઝન છે જે તમને હું આજે શેર કરું. હવે નોર્મલી બાળક માતાના પેટમાં જ તે સાંભળવાનું ચાલુ કરી દે છે, પરંતુ બાળકના જન્મ પછી જ્યારે તરત જ તેના કાનમાં આવી રીતે ભગવાનનું નામ કે પછી કોઈ મંત્ર બોલવામાં આવે ત્યારે આ પ્રકારનો અવાજ બાળકના બ્રેઇનમાં ઇમોશનલ અને લેંગ્વેજ સેન્ટરને એક્ટિવેટ કરે છે, જેનાથી ઓક્સિટોસિન નામનો એક હોર્મોન રિલીઝ થાય છે. હવે આ હોર્મોન બાળકને તેના ઇમોશનલ બોન્ડિંગ કરવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તેનું સ્ટ્રેસ રિલીઝ કરે છે અને સૌથી વધારે જરૂરી વાત કે તે બાળકના હાર્ટબીટને શાંત કરવામાં મદદ કરે છે. તો આ રસમ બાળકને તેના ઇમોશનલ અટેચમેન્ટ માટે પ્રિપેર કરે છે. તો જ્યારે પણ તમે આ રીતે કોઈ ન્યૂબોર્ન બેબીના કાનમાં કંઈક કહો છો તો ત્યારે તમે એ બાળકના બ્રેઇનને એની લાઈફ લોંગ જર્ની માટે પ્રિપેર કરો છો. તો આ રીતે તમારો પ્રેમાળ સ્પર્શ, આશીર્વાદ કે પછી અવાજ એક બાળકના જીવનમાં જિંદગીભરનો ફરક લાવી શકે છે. સો આવી આપણા કલ્ચરમાં ઘણી બધી રસમો છે જેની પાછળ સાયન્ટિફિકલી આવું રીઝન છે. તો એમાંથી ઘણી વસ્તુઓ આપણે ફોલો કરવી જોઈએ અને થોડી ઘણી વસ્તુ આપણે મોડિફાઈ કરીને પણ અપનાવી શકાય છે. જો તમારી પાસે આ રીતની કોઈ પણ જાણકારી હોય તો મને જરૂરથી શેર કરજો.